मुखाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। शिव महापुराण में सतरुद्र संहिता में शिवजीना विविध अवतारो बताव्या छे। एमां शिवनो अश्वत्थामा अवतार बताव्यो छे। नंदीश्वर सनत कुमारों ने कहे छे कि भरद्वाज मुनिना पुत्र द्रोण बधी अस्त्र शस्त्र विद्या में पारंगत हता। ई कौरवना कुळना आचार्य थया। कौरवोना कुळगुरु द्रोणाचार्य पोताना बळथी 6 महारथी कौरवो पैकी एक तरीके प्रख्यात थया हता। कौरवोने सहाय करवा माटे एणे शिवनु बहु तप कर्युं। शिव प्रसन्न थई अने दर्शन आप्या छे। वरदान मागवानुं कीधुं। द्रोण वरदान मागे छे કે તમારા અંશથી અવતરેલો અને કોઈથી જીતાય નહીં ને એવો મને પુત્ર જોઈ। શંકરે તથાસ્તુ કીધું। દ્રોણ ઘરે ગયા અને સમય જતા તેમને ત્યાં અશ્વત્થામાનો જન્મ થયો। પિતાની આજ્ઞાથી એ કૌરવોને સહાયક થયા। એટલે કૌરવો ખૂબ બળવાન બન્યા હતા। અશ્વત્થામા હતો ને કૌરવોની સૈન્યમાં। कौरवोना प्रतिस्पर्धी पांडवों एना सहायक श्री कृष्ण थया। एनी सलाहथी कृष्णए अर्जुन ने कीधुं के तू शंकरनु तप कर। એટલે અર્જુને શંકરનું તપ કરી અને દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કર્યા અને કૌરવોને જીત્યા। કૌરવ બાજુ અશ્વત્થામા એનો પ્રભાવ એટલો બધો હતો કે એણે પાંડવોના પુત્રોના મસ્તક કાપી નાખ્યા અને એની પાછળ પડેલો અર્જુન એના બાણથી વ્યાકુળ થઈને અશ્વત્થામા અર્જુન સામે બ્રહ્મશિર નામનું બ્રહ્માસ્ત્ર છોડ્યું। એના ઉગ્ર તેજથી ગભરાયેલો અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે આ શેનું તેજ છે? અર્જુન કૃષ્ણને પૂછે છે। શિવે એટલે શ્રી કૃષ્ણએ શિવનું સ્મરણ કર્યું અને પછી અર્જુનને કહે છે કે આ તો બ્રહ્માસ્ત્ર છે। અશ્વત્થામાએ છોડ્યું છે। તું શિવનું સ્મરણ કર અને આ એણે નાખેલું અસ્ત્ર છે ને એને શાંત કરી દે। અર્જુને શિવનું હૃદયમાં સ્મરણ કર્યું અને પછી પાશુપત અસ્ત્રનું સંધાન કર્યું। પાશુપત અસ્ત્રના સંધાનથી એના પ્રભાવથી બ્રહ્માસ્ત્ર શાંત થયું। શિવના અંશમાંથી અશ્વત્થામા જન્મ્યો હતો। એણે પછી અર્જુનનો સામનો ન કર્યો, શાંત થઈ ગયો। પછી તો અર્જુન એને પકડ્યો અને એની શિખા કાપી લીધી, મણી કાઢી લીધો। પણ એ અશ્વત્થામાએ પાંડવ વંશનો નિર્મૂળ નાશ કરવાનો વિચાર કરી ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું। એટલે બ્રહ્માસ્ત્રના તેજથી બળતી ઉત્તરા શ્રીકૃષ્ણને શરણે ગઈ અને શ્રીકૃષ્ણએ શિવનું સ્મરણ કરી શિવે આપેલા સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું। એટલે આવું બધું જોયું અશ્વત્થામા ખૂબ ઉદાસ થઈ ગયો। એને પ્રસન્ન કરવા માટે સર્વ પાંડવો બધા એને પ્રણામ કરે છે શ્રી કૃષ્ણને। અશ્વત્થામા ઉદાસ થઈ ગયો। અશ્વત્થામા પછી ચાલ્યો ગયો। હજી પણ એ ગંગા કિનારે રહે છે। એમ કહેવાય છે કે એ ચિરંજીવી છે, કોઈ દિવસ એનું મૃત્યુ ન થાય, અમર છે। ભગવાન શંકરનો આ અશ્વત્થામા નામનો અવતાર થયો એ ચરિત્ર બહુ સિદ્ધિ આપનાર છે, સમૃદ્ધિ વધારનાર છે। આ કથામાં અર્જુને પાશુપત અસ્ત્ર શિવ પાસેથી પ્રાપ્ત કર્યું હતું। એવી કથા સાંભળીને મુનિ સનતકુમાર
પૃચ્છા કરે છે કે અર્જુને એ અસ્ત્ર કેવી રીતે શિવ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારે નંદીશ્વર શિવનો કિરાત અવતાર કહે છે. નંદીશ્વર કહે છે કે શિવનો કિરાત એટલે કે ભીલ અવતાર થયો હતો. જ્યારે પાંડવોને જુગાર રમાડી અને કપટથી એનું બધું રાજ્ય સમૃદ્ધિ કૌરવોએ પડાવી લીધું, ત્યારે શરત મુજબ 5 ભાઈઓ અને દ્રૌપદી વનવાસ સેવવા માટે દ્વૈતવનમાં ગયા. ત્યાં એને સૂર્યએ અક્ષય પાત્ર આપ્યું હતું, દિવ્ય પાત્ર આપ્યું હતું, એમાંથી ભોજન નીકળે રાખે. પણ એકવાર એ પાત્ર ધોઈને ઊંધું વાળી દે પછી ન નીકળે. આવી રીતે એમાંથી ભોજન મેળવી લેતા, સંતોષથી રહેતા. પણ કૌરવો એને હેરાન કરવા માટે નવા નવા ઉપાય યોજતા જ રહ્યા, ઉપદ્રવ કરે. એટલે દુર્યોધને મહાક્રોધી મુનિ દુર્વાસાને ખુશ કરી દીધા. એના ઘરે દુર્વાસા આવ્યા ત્યારે ખૂબ એને આગતા સ્વાગતા કરીને રાજી કરી દીધા. પછી દુર્વાસા મુનિ કહે છે કે માગ તારે શું જોઈશે? ત્યારે દુર્યોધન કહે છે કે તમે પાંડવો વનમાં રહે છે ને, ત્યાં તમે બપોર પછી જમી લીધું હોય ને ત્યાર પછી તમે જાઓ ત્યાં શિષ્યો સહિત અને ભોજનની માગણી કરો. દુર્યોધનને ખબર હતી કે આ અક્ષય પાત્ર ધોઈને ઊંધું વારી દે પછી એમાંથી ભોજન ન નીકળે, એટલે આ કેવી રીતે ભોજન કરાવશે. એટલે દુર્વાસા મુનિને ક્રોધ કરીને શ્રાપ આપી દે. આવી દુર્યોધનના મનમાં દુષ્ટ ભાવના. દુર્વાસા મુનિ તો ગયા, ભોજન કરી લીધા પછી પાત્ર ઊંધું વાળી દીધું અને પછી ગયા. પાંડવો ચિંતામાં પડી ગયા કે ભોજન પાત્ર આપણે ઊંધું ધોઈને વાળી દીધું છે, હવે તો એમાંથી ભોજન નીકળે નથી, શું કરવું? યુધિષ્ઠિર કહે છે કે તમે નદીએ સ્નાન કરી આવો, ત્યાં ભોજન બની જાય. દુર્વાસા મુનિને બધા શિષ્યો ગયા સ્નાન કરવા. દ્રૌપદી કૃષ્ણનું સ્મરણ કરે છે અને ભગવાન પોતાના ભક્તોને લાજ રાખવા માટે ગમે ત્યારે આવે છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને શ્રી કૃષ્ણ કહે છે કે તમે શિવની સેવા કરો. મેં પણ મુનિ ઉપમન્યુના ઉપદેશથી 7 મહિના સુધી શંભુને આરાધ્યા હતા. શંકરની ઉપાસના શ્રી કૃષ્ણએ પણ કરી હતી. એ શંકર છે ને ભોગ અને મોક્ષ આપે છે. હું એ દેવને હજુ પણ સેવું છું. આમ કહીને શ્રી કૃષ્ણ પાછા વયા ગયા. પાંડવો વિચાર કરે છે અને ત્યાં દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા અને કૃષ્ણ આવ્યા. પાત્રમાંથી ભાજીનું પાન ખાધું અને બધાય દુર્વાસા ઋષિ અને બધા એના શિષ્યોનું પેટ ભરાઈ ગયા. વનની અંદર એક દિવસ 5 પાંડવો બેઠા બેઠા વિચાર કરતા હતા. શ્રી કૃષ્ણએ કીધું કે ભોગ અને મોક્ષ આપનાર એ દેવને હું પણ ભજું છું. ભીમનો અભિપ્રાય એવો હતો કે આવી રીતે વર્ષો સુધી નિષ્ક્રિય બેસી રહેશું તો અવધિ પૂરી થાય પણ દુર્યોધન રાજ પાછું નહીં આપે, તો માટે યુદ્ધ તો કરવું જ જોઈશે. યુધિષ્ઠિર સમજાવે છે કે કાળ બળનો વિચાર કરવો જોઈએ. કોઈ કાર્ય છે ને સાહસથી નહીં પણ ગુણ દોષનો વિચાર કરીને કરવું જોઈએ. સહસા વિદધિત ન ક્રિયામ વિવેક પરમાપદામ પદમ વૃણતે હિ વિમૃશ્ય કારિણમ ગુણલબ્ધા સ્વયમેવ સંપદઃ. સંપૂર્ણ વિચાર કરીને કાર્ય કરનારને સંપત્તિ પ્રાપ્ત થાય, પોતાની મેળે શોધથી આવે છે. આમ કહીને
કૌરવોની છુપી રીતે તપાસ કરવા માટે એક ભીલને મોકલો. એ સમયે અચાનક મહર્ષિ વ્યાસજી આવી ચડ્યા. એના તેજમાં, એના તપ કપાળની અંદર તેજસ્વી ભસ્મનું ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા પહેરી હતી. મુખમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય પંચાક્ષર જપ ચાલુ. પાંડવો ઊભા થઈને પ્રણામ કરે છે. મૃગ ચર્મ આસન ઉપર બેસાડ્યા સ્તુતિ કરે છે. કહે છે કે હે દાદાજી, અમને જે મહાસંકટ ઊભું થયું છે એ આજે તમારા દર્શનથી દૂર થઈ ગયો. સર્વ કર્મમાં સમર્થ તમારા જેવા મહાપુરુષનો સ્વભાવ કલ્પવૃક્ષ જેવો છે. તમારા દર્શનથી અમારું કલ્યાણ જ થવાનું છે. અમને એવો ઉપદેશ આપો કે જેથી અમારું દુઃખ દૂર થાય. વ્યાસમુનિ કહે છે કે પાંડવો, તમે ધન્ય છો. તમે સત્યનો આશ્રય કર્યો છે. સત્ય ધર્મનો ત્યાગ ન કરે એ જ સજ્જન કહેવાય છે. મારે મન તો તમે અને કૌરવ બે સમાન છો, પણ વિદ્વાનો ધર્મિષ્ઠ લોકોનો પક્ષપાત કરે છે. તમે સત્યવાદી ધર્મિષ્ઠ છો, જ્યારે ધૃતરાષ્ટ્ર અને એનો પુત્ર દુર્યોધન છે એ દુષ્ટ છે. તમે ચિંતા ન કરો. કોઈ પણ પ્રકારે તમારું કલ્યાણ થશે, કારણ કે જેવું બી વાવશો ને એવા ફળ મેળવશો. પાંડવો કહે છે કે વડીલ, તમે અમને એવો કોઈ માર્ગ બતાવો કે જેથી દુષ્ટજનોની કનડગત ઓછી થાય. અહીંયા વનમાં અમને સુખેથી નથી રહેવા દેતા. શ્રી કૃષ્ણએ અમને એકવાર શંકરનું આરાધન કરવાની સલાહ આપી હતી, પણ હજી સુધી અમે આરાધન કર્યું નથી. વ્યાસજી કહે છે કે તમને શ્રી કૃષ્ણએ સાચો રસ્તો બતાવ્યો છે. તમે પ્રેમથી શિવની સેવા કરો ને. તમારામાંથી અર્જુનને શિવનું તપ કરવા મોકલી દો અને ભક્તિથી શિવ જલ્દી પ્રસન્ન થાય છે. ભોગ અને મોક્ષ ઈચ્છનારા મનુષ્યોએ સદૈવ શંકરની ભક્તિ કરવી જોઈએ. શંકર સજ્જનોને વિરામરૂપ અને દુષ્ટોને દંડરૂપ છે. સજ્જનોને વિરામ આપે છે. પછી અર્જુનને બોલાવ્યો, પાસે બેહાડી અને પેલા ઇન્દ્રની વિદ્યાનો જપ કરવાનું કીધું છે. ક્ષત્રિય માટે એ ઈષ્ટ છે. પેલા ઇન્દ્રને પ્રસન્ન કરવો પડે. પછી ઇન્દ્ર છે એ શિવ મંત્ર તમને આપે, એ તમારે જપ કરવાનો. અર્જુનને બધું સમજાયું. અર્જુને સ્નાન કરી શુદ્ધ થઈ દ્રઢ મન રાખી વ્યાસ પાસેથી ઇન્દ્ર મંત્રની વિદ્યા ગ્રહણ કરી. અને પછી વ્યાસજીએ આજ્ઞા કરી કે તું ઇન્દ્ર કીલ પર્વત ઉપર જા, અહીંયા ગંગાની સમીપ બેસીને તપ કરજે, તારું મંગળ થશે. યયા સમાસાદિત સાધનેન સુદુશ્ચરામાચરતા તપસ્યામ એને દુરાપમ સમવાપ્ય વીર્યમ ઉન્મૂલિતારઃ કપિકેતનેન મહત્વયોગાય મહામહિમ્નામ આરાધનિમ તામ નૃપદેવતાનામ દાતુમ પ્રદાનોચિત્તભૂરિધામ્નિમ ઉપાગતઃ સિદ્ધમિવાસ્મિ વિદ્યામ. આ કિરાર તો જોડનીય છે. એમાં શ્લોક છે. હે યુધિષ્ઠિર, હું તમને દિવ્ય મંત્રનું સાધન આપવા આવ્યો છું.
દિવ્ય મંત્ર વડે અર્જુન તપ કરીને શંકર પાસેથી દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર મેળવશે. એ પ્રાપ્ત કરીને તમે ખૂબ સિદ્ધિ મેળવવા માટે ભાગ્યશાળી થશો. આમ કહીને વ્યાસ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી અર્જુન તપ કરવા માટે જાય છે. એને ઇન્દ્રના દર્શન થાય છે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર.